શરીર સહિત જગતનો ત્યાગ. એટલે આ જે શરીર, સ્થૂળ શરીરો જે છે તે, એટલે આ એક શરીર નહીં, પણ બધા જે જગતની અંદર, બ્રહ્માંડની અંદર જે કોઈક શરીરો છે તે શરીર સહિત જે કંઈક જગતના પદાર્થો જે છે તે બધા પદાર્થો, જે રૂપો દેખાઈ રહ્યા છે તે બધાનો લય થઈ ગયો. એટલે બધાનો લય નથી થયો, બધામાં હું વ્યાપ્ત થઈ ગયો છું. લઈ ગયો ને લઈ નથી થયો, હું બધામાં વ્યાપ્ત થઈ ગયો છું. હું પરમાણુ એમ પરમાણુમાં ભળી ગયેલો છું. એટલે જે મેં કીધું કે ત્યાગ કર્યો છે, ત્યાગ શબ્દ ક્યાંથી થાય? ત્યાગ તો કંઈક માનસિક રીતે અથવા તો સ્થૂળ રૂપમાં કોઈ વસ્તુ છોડીએ. અહીં તો ત્યાગ એટલે આપણને સમજાવવા માટે કે હવે એ છે જ નહીં, હવે એ છે જ નહીં, હવે હું એક જ છું. પણ છેલ્લે એમ કીધું છે મારા દ્વારા આ ત્યાગ થયો છે. જુઓ, હવે અહીં સાચા પડે છે, મારા દ્વારા. હવે એ જે મારા એટલે ચેતન તત્વ, બ્રહ્મ તત્વ, આત્મ તત્વ હું છું, અને હું એ છું, અને હું બધામાં વ્યાપ્ત હોવાને કારણે, હું બધામાં વ્યાપ્ત હોવાથી, એટલે મારા વડે એ બધા જે મારું શરીર અને આ જગત જે હતું એ બધું મારામાં સમાઈ ગયું છે. મારા દ્વારા, મારા એટલે હું જે ચેતન બ્રહ્મ તત્વ જે છું, પરમ તત્વ છું, જે સચ્ચિત આનંદ સ્વરૂપ જે છું તે આખા બધામાં વ્યાપ્ત થઈ ગયો છું. હવે મને બીજું કંઈ દેખાતું નથી. કોઈ કૌશલ્ય દ્વારા, યુક્તિ દ્વારા જ પરમાત્મા જોવાય છે. દ્રશ્ય જગતનો બાદ એ જ કૌશલ્ય છે. દ્રશ્ય જગતનો બાદ, દ્રશ્ય જગતનો બાદ એટલે કે અત્યારે જે જગત દેખાઈ રહ્યું છે, અત્યારે આપણે બધાને જોઈએ છીએ. અહીંયા ઉતરે છે, અહીંયા બધા બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે, અહીં વનસ્પતિ છે, આ બધું જે છે એ દ્રશ્ય જગત. આંખેથી જે દેખાય છે એ દ્રશ્ય જગત. કાનેથી જે સંભળાય છે એ પણ એક જગતનો એક ભાગ, એ પણ કાનનું દ્રશ્ય. જીભેથી જે સ્પર્શ કરીએ છીએ એ જે જીભે હાથેથી કે ચામડીથી, જે ત્વચાથી જેને આપણે સ્પર્શ કરી અને જે અનુભવ કરીએ છીએ એ ત્વચાનું દ્રશ્ય. જે જીભેથી સ્વાદ લઈએ છીએ એ રસના જેને લઈએ છીએ એ જીભનું દ્રશ્ય. એવી રીતે આપણે 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આખા જગતને જોઈએ છીએ. આંખેથી જોવાતું હોય એ કાનેથી ન જોવાય, અને જીભેથી જે ચાખી શકાતું હોય એ ચામડીથી ન જોવાય. એટલે જગતને 5 જ્ઞાન ઇન્દ્રિયથી જોઈ શકીએ છીએ. અમુક પદાર્થ એવા છે કે આંખેથી ન દેખાય પણ કાનેથી દેખાય, જોવાય. એટલે કાનનું દ્રશ્ય થયું, જીભનું દ્રશ્ય થયું. એટલે આવી રીતે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી આખા જગતને આપણે જોઈશું. આખા જગતને આપણે જોઈશું. તો હવે આ જે દ્રશ્ય જગત જે છે એમ કહે છે, દ્રશ્ય જગત ક્યાં સુધી છે? કે જ્યાં સુધી આપણી અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી. આપણી અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી આપણે બધાને આ ટેબલ દેખાતું છે, આ બધું હું દેખાતો હોઈશ, આ બધા છે એ દેખાતા છે. પછી આ પંખા ફરે છે એ દેખાય છે, પંખાની અંદર હવા જે આવે છે એ પણ આપણે અનુભવીએ છીએ, લાઇટો થાય છે એ પણ આ બધું દ્રશ્ય જગત. એ આપણે અત્યારે અજ્ઞાન છીએ એટલે બધાને દેખાય છે. પણ આમાં આપણે જેમાં જે છે એમાં જ આપણે એમાં જ હોઈએ તો જે કંઈક જોઈએ એમાં જ આપણે હોઈએ તો વિચાર કરો કે જે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી જે દેખાય છે એ હું છું.
પાંચ જ્ઞાન ઇન્દ્રિયોથી દેખાય છે એ હું છું. એટલે મારા વડે આ જગત આખું ઊભું થયું હતું. મારા વડે આખું આ જગત ઊભું થયું હતું. અને મારા જ્યાં સુધી હું દ્વૈત ભાવમાં હતો, જીવ ભાવમાં હતો, ત્યાં સુધી આ જગત હતું. પણ જ્યારે હું જ્યારે દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવમાં આવી ગયો ત્યારે આ જગતનો લય થયો. સ્વપ્ન અવસ્થાની અંદર સપનાવસ્થાની અંદર જીવ એક નવું જગત રચે છે. મન, બુદ્ધિ, ચિત્ત જ્યારે સપનું આવતું હોય છે, જ્યારે સપનાની અંદર હોય છે ત્યારે સ્થૂળ શરીર હોતું નથી, છતાં એક જગત ઊભું કરે છે. કોણ ઊભું કરે છે? આત્મા ચિંતન મન. હવે જુઓ, આટલું ભાગનું મિશ્રણ આપણું શરીર છે. આત્મા છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે અને સ્થૂળ શરીર છે. આ જાગ્રત અવસ્થામાં હોય ત્યારે આ બધું હોય. આપણે જાગ્રત અવસ્થામાં હોય, આ સ્વપ્ન અવસ્થા લખી છે, પણ જાગ્રત અવસ્થામાં હોય ત્યારે આ બધું હોય. પણ જ્યારે સ્વપ્ન અવસ્થા હોય ત્યારે આ ન હોય. આ હોય અને આ હોય. હવે એની પાસે શરીર નથી. અત્યારે આ જે મનુષ્ય સૂતો છે એની પાસે શરીર નથી. તો આ જે અહંકાર જે છે એને જગત ભોગવવું છે. એને રાત્રિ હોય કે દિવસ હોય કે ગમે ત્યારે હોય, શરીર હોય કે શરીર ન હોય. જ્યારે શરીર છે ત્યારે તો આ સ્થૂળ જગત જે આપણે દ્રશ્ય જગત છે એ ભોગવીએ છીએ. પણ જ્યારે સ્વપ્ન અવસ્થા હોય ત્યારે શરીર નથી. શરીર ન હોવા છતાં એને જગત ભોગવવું છે, આ અહંકારને. હવે આ અહંકારને શરીર ભોગવવું છે એટલે એ એક નવું જગત રચે છે. કેવી રીતે રચે છે? કે જેને આપણે સપનું કહીએ છીએ. જેને આપણે સપનું કહીએ છીએ એ અહંકાર અંદર, એ અહંકાર અંદર નવી સડક બનાવે, સૂર્ય બનાવે, આવી લાઇટો બનાવે, ઘર બનાવે, અમેરિકા હોત બનાવી દઈએ, ન્યુયોર્ક હોત બનાવે, પછી આપણા સગા વાલા મિત્રો એ પણ બનાવે, મરી ગયેલાને હોત બનાવે અને એની સાથે વ્યવહાર પણ કરે. આ બધા અનુભવ છે બધાયને. કોણે કર્યું આ બધું? આ બધું અંદર સપનાની અંદર લાવનાર કોણ? આ બધું સપનાની અંદર આખું જગત ઊભું કર્યું કોણે? સપનાની અંદર આ જગત બધું આખું ઊભું કર્યું શરીર વગર. શરીર ભલે પડ્યું,
બધા અનુભવે છે, સપનું બધા અનુભવે છે. તો એ સપનું એક આખું જગત, જ્યારે તમે જાગો છો ત્યારે એમ કહો છો ખોટું હતું, પણ તમે જ્યારે સપનાની અંદર હતા ત્યારે તો એમ જ કહો છો કે આ સાચું જ છે, સાચું જ છે, અને જગત બનાવ્યું. હવે એ જગત જે છે એ અહંકારે બનાવ્યું, મન બુદ્ધિ ચિત્ત એને સહકાર આપ્યો, અને એણે એક સપનાની અંદર પોતાનું નવું જગત બનાવ્યું. જેવું બનાવ્યું ત્યારે એની જે અહંકારની અવસ્થા સપનાવત હતી, પણ એ જે અહંકાર જ્યારે જાગ્યો ત્યારે એને એવું જે બનાવેલું જગત દેખાતું નથી. એને જે અહંકારે બનાવેલું જગત દેખાતું નથી. એવી રીતે જનક રાજાને હવે આ જગત નથી દેખાતું, સ્થૂળ જગત જનક રાજાને દેખાતું. જેમ આણે આ અહંકારે જગત બનાવ્યું અને જગતનો લય કરી દીધો, કારણ કે એ ચેતનનો અંશ જ છે. એને સપનાની અંદર જગત બનાવ્યું. તો અહીં જે આને જે અહીં જગ્યાએ જગત જે અજ્ઞાન દશામાં સાચું લાગે છે, અજ્ઞાન અવસ્થા જનક રાજાની. આ સપના અવસ્થા તો આપણે સમજી ગયા. હવે એ જાગ્રત અવસ્થામાં આવ્યો. જાગ્રત અવસ્થામાં એને આ જગત બધું સરખું દેખાય છે. આ જગત જે અત્યારે છે એ આ બધું જગત એને સરખું દેખાય છે. કોને? આ અહંકારને, ચિત્તને અહંકાર આને, અને આ બધા એને મદદ કરે છે, એટલે સહાયક છે. આમ તો બધું એક જ છે, પણ એ પછી ધીમે ધીમે સમજાય છે. હવે અહીં જે છે ત્યારે એને આ સ્થૂળ, જેમ આને આ જગ્યાએ સપનાનું જગત સાચું લાગતું હતું, એવી જ રીતે આને અત્યારે સ્થૂળ જગત સાચું લાગે છે. પણ ક્યારે? આને આ છે એટલે. પણ જો આ ન હોય, જનક રાજાને જ્યારે એને તપ થયું, જ્ઞાન થયું, પરમ તત્વનું જ્ઞાન થયું, ત્યારે આ જે હતો અહંકાર હતો એ અહંકાર મટી ગયો, અને એને એ ભાન થયું કે હું તો બ્રહ્મ સ્વરૂપ છું, હું આત્મા સ્વરૂપ છું, એવું એને ભાન થયું. એટલે આ બધું મટી અને એ પ્રજ્ઞા થયું. એટલે અહીં જે છે એ આ નહીંથી અને આ પ્રજ્ઞા થયું. આ જ્ઞાનીની સ્થિતિ, આ જાગૃતની સ્થિતિ. હવે આ હોય તો એને જગત સાચું લાગે. જેમ આ હતો ત્યારે આને સાચું લાગતું હતું, અહીંયા હતું ત્યારે અહીં જે પ્રજ્ઞા થઈ એટલે પ્રજ્ઞા બ્રહ્મ. જેમ આને બનાવેલું એને જ ગુમ થઈ ગયું, એમ આ જીવે બનાવેલું અહીં જ્યારે એની સ્થિતિ ફરી ગઈ એટલે અહીં જગત બંધ થઈ ગયું. એ કેવી રીતે? આપણું જે સપનું અદ્રશ્ય થઈને ક્યાં ગયું એનું મટીરિયલ?
સપનાની અંદર જે બધું હતું પુરવઠો, સડક હતી, લાઇટો હતી, મિત્રો હતા, સગાવાલા હતા, આ બધું હતું, એ બધું ગયું કે આવ્યું ક્યાંથી? આ બધા પદાર્થો આવ્યા કેવી રીતે? આપણે એક મગજની અંદર આવડી મોટી સડક ને આવા સૂર્ય ને બધું. જેવી રીતે સપનાની અંદર આપણે જગત બનાવીએ છીએ એવી રીતે જાગ્રત અવસ્થાની અંદર આ જગત આપણે અહંકારને લઈને આપણને આ જગત બનેલું દેખાય છે અને આપણે અહંકારને લઈને કારણે આપણે આ જગતથી આપણે જુદા દેખાઈએ છીએ. જે ભેદ દેખાય છે એ અહંકારને કારણે દેખાય છે. અહંકારની હાજરી હોવાને કારણે આપણે ભેદ જોઈએ છીએ. આ ભેદ જો અહંકાર ન હોય અને પ્રજ્ઞા સ્વરૂપ હોય, એટલે કે આપણે પરમ તત્વ સ્વરૂપ હોઈએ, તો આપણને આ ભેદ દેખાય નહીં. એટલે કે આપણે સમુદ્રથી મોજું જુદું હોય અને એ મોજું એમ કે હું જુદું છું, હું સમુદ્ર નથી, હું ફીણ એમ કે હું ફીણ નથી. પણ એ જ્યારે બધા ભળી જાય છે ત્યારે તેને એમ થાય કે હું સમુદ્ર જ છું. આપણે ચેતનના મહાસાગરમાં જ છીએ, મહાસાગર રૂપ જ છીએ, છતાં આપણે એક તરંગો છીએ એવી રીતે માની લીધું છે કે હું એમાંથી એક જુદો એક તરંગ છું, હું એક જુદો મોજું છું, હું એક જુદું ફીણ છું. ફક્ત અજ્ઞાન દશાને લઈને, ફક્ત અહંકારને કારણે, અહંકાર જે છે એને કારણે જ આપણે આપણા મૂળ સ્વરૂપથી આપણે જુદા પડી ગયા છીએ. એટલે અહીં હવે